જરાસંઘ એટલે ઘટપણ. ભગવાને બહુ સારી વાત કરી. બાળપણમાં તમારું મન કૃષ્ણમાં ન ચોટે, યુવાનીમાં તમારું મન કૃષ્ણમાં ન ચોટે, તો ઘટપણ આવે ને ત્યારે આપણું ધ્યાન, આપણું મન અને આપણું ચિત્ત કૃષ્ણમાં હોવું જોઈએ. આપણું ધ્યાન કૃષ્ણમાં હશે, આપણું મન કૃષ્ણમાં હશે, તો કૃષ્ણ આપણને યુક્તિ બતાવશે કે મૃત્યુને કેવી રીતના સુધારવું, મૃત્યુને કેવી રીતના સુધારવું. જરાસંઘ એટલે આપણો દેહ. અંત સમય હોય ત્યારે આપણું ધ્યાન કૃષ્ણમાં હોવું જોઈએ. નથી કોઈ લખ્યું ને અંત સમયે આ આંખ પણ આપણી નહીં હોય, આ જીભ પણ આપણી નહીં હોય. જીભ લડી મારી પરવશ થશે, નહીં રહે દેનું ભાન. જીભ લડી મારી પરવશ થશે, નહીં રહે દે. રે સમય મારે વાળે ચડીને, એ રે સમય મારે વાળે ચડીને કરજો બંસીના. સમય મારો સાધજે વાલા, કરો હોત કાલ. એ સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા. અંત સમય જ્યારે આપણો હશે ત્યારે જીભ પણ આપણે નહીં હોય. ઘણી વખત કોઈ માંદું માણસ હોય તો આપણે નથી કહેતા ભગવાનનું નામ લેજો, ભગવાનનું નામ લેજો, છેલ્લી ઘડી છે. લેવાય તો જ લેવાય બાપ, ન તો છેલ્લી ઘડીએ નામ લેવાતું નથી. ઘણા તો એમ કે હાલો હવે જીવાત્માને કહે કે નામ રામ નામ સંભળાવી. તો હવે તો વિજ્ઞાનના માધ્યમથી ઘણા એવા મશીનો નીકળ્યા છે, આપણે ચાલુ કરી દઈએ, એમાં રામ નામ નીકળે, કૃષ્ણ નામ નીકળે, એ સાંભળે. પણ છેલ્લી ઘડીએ ભગવાનની ઈચ્છા હોય તો સંભળાય, ન તો કાનપુરમાં હડતાલ થઈ ગઈ હોય, એ સાંભળી નથી શકતા બાપ. શ્રવણ શક્તિ આપણી નબળી પડી જાય, વાચા શક્તિ આપણી નબળી પડી જાય. એની પહેલા આપણે આપણા કૃષ્ણને ભજી લેવા.